પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા તાલુકાના વિરોધ પક્ષના નેતાને તડીપાર કર્યા હતા। તે જે.બી. સોલંકી વિધાનસભા પહોંચ્યા અને કરી પંચમહાલના કૌભાંડની રજૂઆત। જે.બી. સોલંકી દ્વારા મુખ્યમંત્રીની કચેરીમાં લેખિત રજૂઆત કરેલ હતી અને જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવા, હડફ, ગોધરા, હાલોલ, કાલોલ તાલુકાઓમાં મનરેગા યોજનાઓમાં અબજો રૂપિયાનું કૌભાંડ થયેલ છે, તો તેની તપાસ વિજિલન્સ દ્વારા કરવામાં આવે તો ઘણા ભાજપના ધારાસભ્યના મિત્રના પુત્ર અને ભાઈ તેમજ ભત્રીજાઓ અને જમાઈઓ અને પરિવાર તેમજ સગા સંબંધીઓ જેલમાં જાય તેવી સ્થિતિ છે। 15 દિવસની અંદર વિજિલન્સ તપાસની માંગ જે.બી. સોલંકીએ કરેલ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનાની સ્ટેટ વિજિલન્સ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવે તો અબજો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે, તો વિજિલન્સ દ્વારા તપાસ કરવા બાબતની રજૂઆત સચિવાલય ગાંધીનગરે કરવામાં આવે છે। વધુમાં જે.બી. સોલંકીએ રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લા કરતાં પણ મોટું કૌભાંડ મનરેગા યોજનામાં પંચમહાલ જિલ્લામાં થયેલ છે અને અગાઉ આ બાબતે જિલ્લા કક્ષાએ અમે તપાસ કરવા માટે આવેદનપત્ર આપેલ હોય, પરંતુ પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા કોઈ તપાસ કરેલ નથી। જેથી આપ સાહેબને જણાવવાનું કે પંચમહાલ જિલ્લાના શહેરા, હડફ, મોરવા, ગોધરા, હાલોલ, કાલોલ તાલુકાઓમાં જો મનરેગા યોજનાની રાજકીય દબાણ વગર તપાસ કરવામાં આવે અને જો એ તપાસ સ્ટેટ વિજિલન્સ દ્વારા કરવામાં આવે તો અબજો રૂપિયાનું મનરેગા કૌભાંડ પંચમહાલ જિલ્લામાંથી બહાર આવી શકે તેમ છે। વધુમાં એવું જણાવ્યું હતું કે 15 દિવસની અંદર અમોને યોગ્ય લેખિત જવાબ આપવામાં નહીં આવે તો અમો નામદાર હાઈકોર્ટમાં તપાસ ટીમની નિમણૂક કરવા માટે પિટિશન દાખલ કરીશું। હવે જોવું રહ્યું કે 15 દિવસની અંદર તપાસનો ધમધમાટ શરૂ થશે કે પછી કૌભાંડ કરનારાને સરકારી બાબુઓ મોજમાં રહેવા દેશે। ચર્ચાઓ એવી ચાલે છે કે શહેરા તાલુકામાં પોયડા, ધારાપુરા, સાદરા, અણિયાદ, બિલીથા, રેણા, ભેંસાલ, ધાંધલપુર, ઉજડા, ડોકવા ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજનામાં બહુ જ મોટું કૌભાંડ થયેલ છે। શું આ હકીકત છે કે વાતો જો તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે? ટૂંક સમયમાં વિગતવારના સમાચાર પ્રકાશિત થશે। રિપોર્ટર રમીઝ શેખ, પંચમહાલ। જય હિન્દ, જય ભારત। તમે બધા જાણો જ છો કે હાલમાં હું તડીપાર છું। આજે ગાંધીનગર આવ્યો છું। મને તડીપાર કરવાનું મુખ્ય કારણ કયું હતું? પંચમહાલ જિલ્લાના સરકારી અધિકારીઓ અને જે વ્યક્તિ મને ખાસ હેરાન કરે છે, કઈ રીતે હેરાન કરે છે? કાયદાકીય રીતે પોલીસનો દુરુપયોગ કરીને સામી છાતીએ નહીં, પીઠ પાછળ જે વ્યક્તિ મને હેરાન કરે છે એ વ્યક્તિ જાણી ગયેલો કે જે.બી. સોલંકી જો શહેરામાં હશે અને આઝાદ હશે તો મનરેગાનું કૌભાંડ બહાર પાડશે, જે રીતે દાહોદમાં બહાર પડ્યું છે તેવી રીતે। એટલા માટે મને તડીપાર કરવામાં આવ્યો। હું ડરતો નથી, ખોટી રીતે મને તડીપાર કર્યો છે। મને આ લોકો તડીપાર નહીં પણ પાછા કરવામાં આવે, લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે, મને આ લોકો 302, 376ના કોઈ બી ખોટા ગુના મારી પર દાખલ કરે ને તો પણ હું ડરતો નથી, ડર્યો નથી, ડરવાનો નથી, હું ઝૂક્યો નથી, ઝૂકવાનો નથી। ભ્રષ્ટાચારીઓની સામે આજે પણ ઝૂક્યો નથી અને કાલે પણ ઝૂકવાનો નથી। હું ઝૂકીશ તો મારા ક્ષત્રિય સમાજ સામે, સર્વ સમાજ સામે ઝૂકીશ, બાકી અમુક જે વ્યક્તિઓ છે એની સામે ઝૂકતો નથી। આજે મુખ્યમંત્રી શ્રીની કચેરીમાં હું આવ્યો હતો, રજૂઆત કરી હતી લેખિતમાં કે જેવી રીતે દાહોદમાં મનરેગાનું કૌભાંડ કરોડોનું બહાર પડ્યું છે, એવી રીતે જો પંચમહાલ જિલ્લાની અંદર જો ગાંધીનગર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, સ્થળ ચકાસણી પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં, તો મનરેગાનું મોટું કૌભાંડ, ગુજરાત રાજ્યનું સૌપ્રથમ કૌભાંડ, અબજોનું કૌભાંડ પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં બહાર પડે તેવું છે। મુખ્યમંત્રીશ્રીને ખાસ રજૂઆત કરી છે કે વિજિલન્સ તપાસ કરાવો, રાજકીય રીતે નહીં પરંતુ સક્રિય રીતે, ઈમાનદાર રીતે, તો ઘણા તમારા ભાજપના ધારાસભ્યો પણ આ મનરેગા યોજનામાં કૌભાંડો બહાર પડશે અને પંચમહાલ જિલ્લામાં જેટલો પણ ભ્રષ્ટાચાર છે, જે લોકો પાસે સાયકલ નથી એ તારે 4 વ્હીલો ફેરવે છે, એવા લોકોને બહાર પાડવાના છે। ગરીબોના પૈસા, હકના પૈસા ગરીબને પાછા મળવા જોઈએ। કેટલ શેર યોજના હોય, માટીમેટ રસ્તા હોય, ચેકવેલ યોજના હોય, કુવાની યોજના હોય, ઘણી યોજના એવી છે કે જે લાભાર્થીને લાભ નથી મળ્યો, જે અબજોપતિ છે, કરોડોપતિ છે, એ લોકોએ પોતાના ખિસ્સા ભર્યા છે। ગરીબ તો ગરીબ જ રહ્યો છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા પંચમહાલ જિલ્લામાં તપાસ કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો છું। એટલે મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે। જય હિન્દ, જય ભારત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।